બધી જવાબદારી જીવની જ છે, પોતે જ બધું કરવા જેવું છે એ વાત તો સ્વીકારી લઈએ. પણ કામ કઈ રીતે કરવું એ સમજાતું નથી ને એની મૂંઝવણ થાય છે. એટલે જ ફરી ફરીને પ્રશ્ન કરવાનું મન થાય કે કરવું છે આપણે, પણ કરવું કેવી રીતે? કરવું કેવી રીતે? ગુરુદેવે ઘણું કીધું છે. કરવામાં કઈ કહેવામાં બાકી નથી. ગુરુદેવે તો ખૂબ કીધું છે કેવી રીતે કરવું. પોતાનો સ્વભાવ ઓળખીને કરવું. સ્વભાવ ઓળખવાથી થાય છે, ઓળખ્યા વગર થતું નથી. અંદરથી એટલી લાગવી જોઈએ, ઓળખાણ કરવી જોઈએ. આ સ્વભાવ, ચૈતનનો સ્વભાવ શું છે? આ જડ કંઈ જાણતું નથી, હું જાણનારો જુદો છું. એ જાણનારને ઓળખ્યા વગર થતું નથી. બહારથી બધું કરે પણ અંતરમાં જે ચૈતન સ્વરૂપ આત્માનું છે એ ઓળખાય ત્યારે થાય. તે સિવાય થતું નથી. એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એક આત્માને ઓળખવો. બધું જાણ્યું પણ એક આત્માને ન જાણ્યો તો એ બધું નિષ્ફળ જાય છે. એક આત્માને જાણે અને બહારનું ખાસ એને ન આવડતું હોય તો એક આત્માને જાણે તો બધું જણાઈ ગયું છે. આત્માને જાણે, એની શ્રદ્ધા કરે, જ્ઞાન કરે, એમાં લીનતા કરે તો એ આત્માને જાણવાથી એમાં બધું આવી જાય છે. બધું એમાં સમાઈ જાય છે. એની લીનતા કરતા કરતા જે જ્ઞાન સ્વભાવ, પૂર્ણ સ્વભાવ છે તે સ્વભાવ એમાંથી પ્રગટ થાય છે. એનો કેવળ જ્ઞાન વિતરાગ સ્વભાવ એમાંથી પ્રગટ થાય છે કે જે બહારનું બધું જાણ્યું પણ એક આત્માને ન જાણ્યો તો એ બધું કાંઈ સફળ નીવડતું નથી. એક આત્માને જાણે તો બધું સફળ નીવડે. આત્માનું જાણવું, આત્માની શ્રદ્ધા કરવી, આત્મામાં લીનતા કરવી, પણ એ થાય ક્યારે કે બહારથી એને કંઈક રસ છૂટે, આત્માનો રસ લાગે, આત્માની મહિમા લાગે, આત્માનું તમન્ના લાગે, એના વિચારો કરે વારંવાર, એના વગર ચેન પડે નહીં, લગ્ની લાગે તો થાય.